એક સેકન્ડ 27 વર્ષ પહેલા મમ્મીએ કન્યાદાનમાં આપી હતી અને આજે અમને ભગવાનને કન્યાદાન રૂપે આ વિધિ બાંધી રમી દીધી. મારી વાત નારદીપુરમાં સાહેબ જોડે એક છોકરો છે. સૌ સામાન્ય પરિસ્થિતિ હશે મમ્મી પપ્પાની. સાહેબ પછી રહેવા આવે છે પ્યોર ડાયમંડ. એટલે ભગવાન પધારે છે, ભગવાન પધારે છે, ભગવાન પધારે છે, ભગવાન પધારે છે. કેસર ભીની પાંદડી, કે કેસર ભીની પાંદડી સુગંધ ફેલાવે છે. ભગવાન પધારે છે, ભગવાન પધારે છે, ભગવાન પધારે છે, ભગવાન પધારે છે. જોવા આવે નરને નાર, જોવા આવે નરને નાર. આ ક્ષણે તો દેવી પર પૂજન ચાલુ કરવાનું. स्वाहा रौम नाभिं रक्ष रक्ष स्वाहा रौम पादौ रक्ष रक्ष स्वाहा ओम ह्रीं नमो दर्शन ज्ञान चारित्र तपांसि सर्वांगं रक्ष रक्ष स्वाहा. બીજી વાર ओम ह्रीं नमो हरिहंताण राम शीर्षं रक्ष रक्ष स्वाहा. ओम नमो सिद्धाण ह्रीं पदमं रक्ष रक्ष स्वाहा. ओम नमो आयर्याण ह्रूं पदमं हृदयं रक्ष रक्ष स्वाहा. ओम नमो वज्राय ह्रीं नाभिं रक्ष रक्ष स्वाहा. ओम नमो लोहे सबोषाण रौम पादौ रक्ष रक्ष स्वाहा. ओम ह्रीं नमो दर्शन ज्ञान चारित्र तपांसि सर्वांगं रक्ष रक्ष स्वाहा. બીજી વાર ओम ह्रीं नमो हरिहंताण राम शीर्षं रक्ष रक्ष स्वाहा. नमो सिद्धाण ह्रीं पदमं रक्ष रक्ष स्वाहा. आयर्याण ह्रूं हृदयं रक्ष रक्ष स्वाहा. नमो वज्राय ह्रीं नाभिं रक्ष रक्ष स्वाहा. ओम ह्रीं नमो लोहे रौम सबोषाण पादौ रक्ष रक्ष स्वाहा. ओम ह्रीं नमो दर्शन ज्ञान चारित्र तपांसि सर्वांगं रक्ष रक्ष स्वाहा. આ બધા અંગની સ્પર્શા ह्रीं ब्रह्म उपाध्याय अनामिकाभ्यां नमः. ओम ब्रह्म सर्वसाधव कनिष्ठिकाभ्यां નમઃ. ओम ह्रां ह्रीं ब्रूं ह्रीं ब्रूं ब्रह्म दर्शन ज्ञान चारित्र तपम से तर्मा करतल कर पृष्ठाभ्यां नमः બીજી વાર ओम ह्रीं अरहंत अंगुष्ठाभ्यां नमः ओम ह्रीं सिद्धार्थर्जुनाभ्यां नमः. ओम ह्रीं आचार्य मध्यमाभ्यां नमः. ओम ह्रीं ब्रह्म उपाध्याय अनामिकाभ्यां नमः. ओम ब्रह्म सर्वसाधव कनिष्ठिकाभ्यां नमः. ओम ह्रां ह्रीं ब्रूं ह्रीं ब्रूं ब्रह्म दर्शन ज्ञान चारित्र तपम से तर्मा करतल कर पृष्ठाभ्यां નમઃ. ત્રીજી વાર ओम ह्रीं अरहंत अंगुष्ठाभ्यां નમઃ. ओम ह्रीं सिद्धार्थर्जुनाभ्यां नमः. ओम ब्रह्म आचार्य मध्यमाभ्यां नमः. ओम ह्रीं ब्रह्म उपाध्याय अनामिकाभ्यां ओम ब्रह्म सर्वसाधव कनिष्ठिकाभ्यां नमः. ओम ब्रह्म ह्रीं ब्रूं ह्रीं ब्रूं ब्रह्म दर्शन ज्ञान चारित्र तपस्या धर्मा करतल कर पृष्ठाभ्यां नमः હવે એની જે શરૂઆત થાય છે ओम ह्रीं नमो वरं नमो हंस नमो हंस गुरु पादुकाभ्यां नमः નમઃ. બસ ત્યાર પછી ઇન્દ્ર ઇન્દ્રાણી કરો ગુરુ પૂજન કરવા માટે. ઇન્દ્ર ઇન્દ્રાણી પણ ગુરુ પૂજન. તમે આચાર્ય ભગવાનનું પૂજન કરો. આચાર્ય ભગવાનનું પૂજન કરી દો પણ હા. પ્રભુ મળે, પ્રભુ કૃપાથી ગુરુ મળે, ગુરુ કૃપાથી પ્રભુ મળે, પ્રભુ કૃપાથી ગુરુ મળે. હા બગાડો. એટલું જ મહત્વ વિધિ કાર્યક્રમ મળશે. બહુ મજાની સુવિશુદ્ધ પરંપરા. અરે પ્રતિમાને જોતા जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना સુંદર હોવા. એમનો અંજન સલાકા મહોત્સવ
વિપુલભાઈએ જેવી રીતે વાત કરી કે ગુરુ ભગવંતનું પહેલાં નક્કી કરવું પડે, પણ એની સાથે સાથે વર્ષોથી ગુરુ સાથે સંકળાયેલા ગુરુ કૃપા પાત્ર એવા વિપુલભાઈ અનુષ્ઠાન 2 પ્રકારના હોય છે. સામાન્ય અનુષ્ઠાન સિદ્ધચક્ર છે, 18 અભિષેક છે, શાંતિ સ્નાત્ર છે, 108 પાસના પૂજન છે, વર્તા, એ બધા સામાન્ય પૂજનો કહેવાય. અંજન શલાકાનું વિધાન, એનું બીજું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. એનું બીજું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. આ કોઈ જેવા તેવાનું કામ નહીં, નીકળ પરચો બતાવી દે વિધિકારકને પણ. આજે અહીંયા ઘડી આ ત્રીજી અંશની શલાકા છે. આવા અનેક નિયમોથી જેનું જીવન ગૂંથાયેલું હોય એવા જ વિધિકાર આ ક્રિયાને પાત્ર છે. તો સદભાગ્યો કે ઘણીવાર એમની એટલી બધા આમાં એટલે અનુષ્ઠાનો હોય, 6 મહિના પહેલાં 12 મહિના પહેલાં નક્કી કરવું પડે. નીકળ બીજે એમનું વચન એકવાર જ્યાં હા પાડી પછી બીજો ગમે તે હોય પછી મારે હવે એકવાર જીબાન આપીશ, હું બીજાને જોઈશ. તો આ વિપુલભાઈ પણ અમને આનંદ છે, એ ખંભાતના છે અને હું પણ ખંભાતનો છું. તો અમારે મેરુધામ તીર્થની અંદર પણ નહીં તો 4-5 અંજન શલાકાઓ અમે કર્યા છે. અમારા લિસ્ટમાં પણ જરા આવા વિધાનો તો પહેલા નંબરમાં જો આ મળી જાય તો વધારે સારું. એટલે પહેલી હરણી જેવી અમારા લલિતભાઈ જે તપાસ કરી અને કહ્યું કે વિપુલભાઈ આ દિવસે વિપુલભાઈએ જોયું કે સારો દિવસ ખાલી છે, હું આવી જઈશ. તો સુંદર હજુ તો શરૂઆત છે. ઘડિયાળ સામું જોવાતું નથી, હું ઈશારો કરું જલ્દી કરો, બપોરે દેવી પૂજન છે કે પણ તાણામાં એટલો બધો વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ. તો સુંદર વિધિ વિધાન કરાવે છે. ખરેખર એ પણ સંગીતકારો હોય છે, ઘણી વાર શું છે બોલવા પૂરતું બોલે એવું નથી, હૃદયના ભાવથી. બાકી જેવી તેવી વાત નથી. તમારા આંગળીમાંથી, બહેનોની આંગળીમાંથી બીજી ઉતારવી તમને તો અનુભવ હશે. બહેનો પેલા વાત હતો તો આ મુછેરમાં હતો દોલતનગર બોરીવલીની અંદર એના માતા પિતા અમારા ગુરુ મેરુ પ્રભસુરી મહારાજને ઓરાવી દીધો છે. 11 મહિનાનો હતો. કેવો હતો ખબર છે? આ વિશ્વસન મહારાજ છે ને એને કોળીઓ ખવડાવતા કે એટલો નાનો હતો. તો બાલ્યકાળની અંદર માતા અને પિતા ભવ્યસન એમના પિતાશ્રી એના નામે છે. એમના મારા મોટા ગુરુભાઈ માનતુંગ શ્રી મહારાજ, એમના પણ અમારા સૌના ગુરુ મેરુ પ્રભુશ્રીમાં મેરુ માનતુંગ ભવ્ય તીર્થધામ એની ભાવના હતી કે મારા પિતાશ્રી મારા ઉપર ઉપકારી છે, એમની સ્મૃતિ રીતે મારે કંઈક બનાવવું છે. બાકી મારું મેં તો એને 2 ધમકાયો, મેં કહ્યું આટલું મોટું ન બનાવો. મને કે સાહેબ મને બનાવતા ને મારા પિતાને મેં કહ્યું સારું બનાવજો. અને બહુ જેટલા મહારાજ આવે તેટલું તો દરેકના મોઢામાં તેટલું જ્યાં માતા પિતા ઇન્દ્ર ઇન્દ્રાણી આવો એને એમનું પૂજન કરો, મંત્ર બોલાય. અત્યારે વિધિકારક શ્રેણી સ્થાપના થઈ રહી છે. ખૂબ સરસ. વગર કશું જ કામ થતું એટલે છેલ્લે એક જ વાત આવે કે ગુરુ કૃપા હોય 3 અંજન શલાકામાં અને એક મેરુધામમાં કરાવી 4 અંજન શલાકામાં જો નિશ્રા દાતા કોઈ વિનંતી કર્યા વગર ફક્ત વાત કરી અને નિશ્રા આપવા પધાર્યા. બાકી બધાને ખબર હશે કે આચાર્ય ભગવંતને લાવતા નાકે દમ આવે, પણ એક બાપ દીકરાના સંબંધના કારણે વગર વિનંતીથી પણ કે ભાઈ આપણું સ્થાન છે અને મારે જવું પડે એટલે છેલ્લી વાત દરેકના વખાણ કર્યા
દરેકના વખાણ કર્યા, પણ નિશ્રા વગર બધું જ અધૂરું હોય છે. એટલે ગુરુ કૃપા વગર કશું જ કામ આગળ થતું નથી. આ એમના ઉભા છે બેન મારા છે એમના સગા એ બેહી ગયા એમના સગા બેન મારા છે. તિલક કરો, તિલક કરો અને એમને બોલાવો. કે સવરે સોનાના તારા મંદિરિયા બંધાવું, સવરે સોનાના તારા મંદિરિયા कि हमारा महाराज जी, हमारा महाराज जी. સિંહાસન આદિનું પૂજન એવી શરૂઆત થાય છે. મંગલ શરૂઆત સમય ધાર્યા કરતા ઘણો થયો છે, પણ સાથે સાથે એટલા હૃદયમાં આનંદ છે કે પ્રભુને પધરાવા છે. બસ હવે એની મંગલ ક્રિયા છેલ્લી ક્ષણોની गुरु राख मन तारिकने, गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. ग्रंथों छे खूब गवाया, शास्त्रों छे खूब छवाया. तीर्थंकर महावीर प्रभु थे पण निकल्या गौतम सभाया. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. शिष्यन सिद्धिनु दाना पी गया, अचरज पामे सौ जीवो एवा विरलाए थया. एक एक शिष्यन सिद्धिनु दाना पी गया, अचरज पामे सौ जीवो एवा विरलाए थया. आवु सतियों मां युग युग मां ही क्यारे बने. युग युग माहे क्यारे बने. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. गुरु राख मन तारिकने, तू गौतम समलागे मने. रमे
છે મને તમારો સંગ ગમે છે જ્યારે તમારો સંગ મળે છે જીવનમાં રંગ પડે છે મન મંદિરમાં તું જ રમે છે મને તમારો સંગ ગમે છે જ્યારે તમારો સંગ મળે છે જીવનમાં રંગ પડે છે તું મારો ગૌતમ સ્વામી તારી મારી જોડી જામી તું મારો ગૌતમ સ્વામી તારી મારી જોડી જામી વીરને પામી મારે બનવું આત્મનામી બધા બેસી જાઓ, please. આ તો બધાને જોવાની હોય. બધા જોવાય. ઇન્દ્ર મહારાજ તમે પણ બેસી જાઓ. આ એવાનો એક ફોટો ઓકે, સારું છે. ચલો નમો રે સિદ્ધાર્થ ભગવાન પધારે છે ભગવાન પધારે છે પૂર્ણ કરીને પરમાત્મા માતાની કુક્ષીમાં પધારે છે. ચૈત્ર વદ પાંચમની મધ્ય લયનીનો સમય ચંદ્ર જ્યારે સોરે કળાએ ખીલી ઉઠ્યો છે. પક્ષીઓ મધુર ગુંજન કરી રહ્યા છે. મંદ મંદ પવનની લહેર ફૂંકાઈ રહી છે. અમે એવી ધન્ય ક્ષણ હતે કે જે પરમાત્માએ જગતના જીવ માત્રને સુખી કરવાની જે ભાવના ભાવી હતી બસ એક સાથે 2 મિનિટમાં આપણે પરિપૂર્ણ કરીશું. સામકીત ગુણ ખાને પરિણામે બડી નદર રસિયા સુકરામ્યા વિસસાને કરીએ તપકારી એસી ભાવદયા દિલમાગરી લોહે મુજે સખી જીવ કરું વાસન રસ સુજી રસ જલતે દિયા ભાગતા તિરભંતર નામ નિકાસ સારાગતિ સંયમ આચરી ભજમાય કદેવનો ભવગરી ચરિતાંગર સેતે અવતારે મધ્ય ખંડે પડરા ધરી ગોરે મગનારી ગોગે ગુણનીલો હેમમાન સરો વન હંસાલો પટરાની ગોગે ગુણનીલો હેમમાન સરોવર માન સરોવરમાં જે વંશનો દીપે તેમ પ્રભુ માતાની કુક્ષમાં હવે પધારી રહ્યા છે. નમો સહજાપધ્યાય સરસાધુભ્યામ છિન્ન દુષ્કર્મ પાશ વિમલ કુલ પ્રવૃત્તિ દેવલોકાચ્યુત શ્રી
નિયત પદ સમૃદ્ધે મા નિર્મલતાયુતાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય નમો નમઃ શ્રી સુકૃત કરણ દક્ષ પંચમુખ્ય સમસ્ત સકલ દુરિત નાશ છિન્ન દુષ્કર્મ પાસ વિમલ કુલ પ્રવૃત્તિ દેવલોકાચ્યુત શ્રી નિયત પદ સમૃદ્ધિ માનુષે રંસદાત્મં રત્નત્રયાલંકરણાય નિત્યં વત્સાય કાયાય નિરામયાય નિશ્વેદતા નિર્મલતાયુતાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય સુકૃત કરણ દક્ષ પંચમુખ્ય સમસ્ત સકલ દુરિત નાશ છિન્ન દુષ્કર્મ પાસ વિમલ કુલ પ્રવૃત્તિ દેવલોકાચ્યુત શ્રી નિયત પદ સમૃદ્ધિ માનુષે રંસદાત્મં રત્નત્રયાલંકરણાય નિત્યં વત્સાય કાયાય નિરામયાય નિશ્વેદતા નિર્મલતાયુતાય નમો નમઃ શ્રી પરમેશ્વરાય નમો નમઃ શ્રી કેટલો મંત્ર બોલાય છે? ધીરે ધીરે પ્રભુજીને હો પ્રભુજી આ સાહેબની સંગત લઈ લો પ્રભુજી શ્લોક બોલાય છે ધીરે ધીરે એકદમ છોડી ન દેતા ધીરે ધીરે ઓમ રામ રેમ રોમ રેમ રોમ રામ અરમ નમો હંસ શ્રીમદરમ દેવલોકાચ્યુત્વા માનુષત્વે સ્વાતરતા સુંદર દેહ રામા સોહી રહ્યા છો ભવિજન ના મન મોહી રહ્યા છો સુંદર દેહ રામા સોહી રહ્યા છો ભવિજન ના મન મોહી રહ્યા છો અરજી હવે છે સાજના કરવી હવે છે પ્રાર્થના આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે હૃદયાનાંગણે આપ પધારો પાપ ખપાવી મનની શોભા વધારો હૃદયાનાંગણે આપ પધારો દુખિયા નવેલી પ્રભુવર આપ સહારો ટાળવાને આવો યાતના આજ હવે છે યાચના આવજો મન મંદિરે અત્રે 14 મહાશબ્દો જેનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. એક મિનિટ 14 ગોઠવી જાવ પેલા. હિંમત દેખી
અક્ષતા બહુ બધાને બતાવા તે માતા દેખે માતાને સપન દેખાય નથી અજબર દીઠો રે હે માતા દેખે ત્રીજે વૃષભ પ્રહીત માતા દેખે ત્રીજે કેસર શેર એક મારું નમન સાચરવાધ્યાય સરસાદુભ્યા હે માતા દેખે ત્રીજે કેસરી શેર માતા દેખે હે માતા દેખે પાંચમે ફૂલની માલ રે હે માતા દેખે તો જુઓ છો સુવાનું છે માતા દેખે તમે સરોવરો હે પૂર્ણ દેખે દશમે મે રત્નાક હે માતા દેખે પૂર્ણ વિમાન રત્ન ગંજી રે માતા દેખે હે માતા દેખે અગ્નિ શિખા દુર્મા 14 શબ્દ જુએ છે અને આગળ રહે છે સ્વપ્ન લઈ જઈ રાયને પ્રભુજી મોરા સપન લઈ રાયને ભાસે પ્રભુજી મોરા રાજા એક માતા ઉભા દો હા સ્વપ્ન રાજાની પાસે આવો હા પ્રભુજી મોરા સ્વપ્ન લઈ જઈ આયને પાસે માજી મારા રાજા હો માતા પોતાના રાજાના શયન કક્ષમાં પધારીને માતા કહેશે કે સ્વામી બોલો સ્વામિનાથનો જય થાવ સ્વામિનાથનો જય થાવ જય થાવ દેવાનું પ્રિય છે દેવાનું પ્રિય જેટલા આવડે બરોબર છે ગગનમાં લહેરાતી नसीब आयो रे आयो आज चंद्रपुरी में आयो रे नसीब आयो रे देखो आए देखो पत्थर के बनने देखो आए रे आए देखो पत्थर को એક આ ક્ષણોમાં એક વ્યક્તિ રાજજ્યોતિષ પધારે છે એક બહુ મજાની કુલની મર્યાદા છે સ્વપ્નની વાત કરે છે અને સ્વપ્ન પાઠક એવું કહે છે કે અમારા સ્વપ્ન શાસ્ત્રમાં 72 પ્રકારના સ્વપ્નની વાત આવે છે આદેશ કરે છે કે 9 માસ પરિપૂર્ણ થતા તમારે કુખેથી એક ધર્મ ધન્ય પુત્ર રખડી તમે માતા બનશો જે ચક્રવર્તી બનશે જે ધર્મ ચક્રવર્તી બનશે અને તમારા યશ પતાકાને આખા વિશ્વમાં ભરાવશે અને એટલે દીપીજી મહારાજા પણ લખે કે ચૌદે સપને હોવે ચક્રી કે જીન રાજ विद्या बारे चक्री હવે ચક્રી રાજ જીનજી પાર્શ પ્રભુના શ્રી કેશી ગણધાર ત્રિહરી આઠમા જીન રાજ હાલો એક સામાન્ય ડોક્ટર હોય ને એક સામાન્ય નર્સ આવીને એવું કહી દે કે તમે સૌથી મોટી નોટ એક ખાલી સમાચાર સાંભળીને આપી દે આ તો રાજન છે જેને ખબર છે
આ રાજ જ્યોતિષ એવું કહે છે કે તમારી કુખે આવેલો આત્મા તો તીર્થંકરનો છે. એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય પુણ્યવાળી વ્યક્તિ આવે અને એનું મોઢું જોવાની તલપા પણ થાય તો જેને તો ખબર છે કે મારો દીકરો ચક્રવર્તી નહીં પણ ધર્મ ચક્રવર્તી બનવાનો છે, એ માના ઉદરની અંદર પ્રભુ ગુપ્ત રીતે મોટા થાય છે. માનું પેટ ક્યારેય ન ફૂલે, તીર્થંકર પરમાત્માની માતાનું પ્રભુ માતાના ઉદરમાં ગુપ્ત રીતે મોટા થાય. हे मुझने दोहना बनो बैसो गजला बाड़िए रे किसिया जग पर बैसो चामर छत्रधराय એ સંલક્ષણ મુझमें नंदन तारा तेज અને ધીમે ધીમે नारा બધા લખે કે તો અરાપુરે ભૂપતિ સખીઓ વૃંદ સમેત જીવ પૂછે અક્ષત ધરી चामर पंखा અહીંયા આગળ સવર્ણ કલ્યાણકનું વિધાન પરિપૂર્ણ થાય તે ક્ષણોમાં રાજન સપ્ન પાઠકને એટલી બધી ભેટ સોગાદો આપીને પ્રસ્થાન બધી જ કરાવે. ભૂમિકા આપણે સ્ટેજ પ્રોગ્રામમાં લેતા હોઈએ છીએ. આપણે અહીંયા આગળ જ કરવાનું છે એટલે આ બધી પાછળનું વિધાન લીધું કે આટલું વિધાન આપણે સ્ટેજ ઉપર ભજવતા હોય છે. અને આજની રાત્રિ એક અદ્ભુત રાત્રિ છે. આવતીકાલે તો પ્રભુ જન્મ થઈ જવાનો. તારણ તરણ જહાજ મારી મુખે આવ્યા સંગ તીર્થની તો પુણ્ય પનોતી. આજનો દિવસ તમે ચાલો ને તો પણ ધીમે 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 ચાલો. અને જેટલા બહેનો અહીંયા છે કલ્યાણક એટલે પ્રભુ ગર્ભમાં પધાર્યા. હવે બહુ સંભાળવાનું. કોને સંભાળવાનું? માતાને સંભાળ. માતા કોને સંભાળે? હા, તમારું ધ્યાન રાખનારા ઘણા છે. સૌથી પહેલી જવાબદારી તો રાજનની આવે ને, કે તમારે એનું બધું જ ધ્યાન રાખવાનું. ઉઠે છે બરાબર, ખાય છે, પીવે છે, સૂવે છે, એને ચાકરી બરાબર થાય છે, અને માથું પણ દુખવું ન જોઈએ, પગ દબાવવા પડે. એટલા બધા બહેનો છે તમે દબાવો છો? માથું દબાવો છો? ના. ઘણું અંદરથી વિચાર કરીએ. જ્યારે પ્રભુ પધાર્યા હોય, જ્યારે ખબર પડે એ અવસ્થા, એ વ્યવસ્થા અને જે ભાવદશા કેવી હશે કે ખરેખર જ્યોતિષ પાઠકો આવું બધું કહી ગયા કે કોઈને ન મળે એવું રત્ન, એવું બિરુદ અમને પ્રાપ્ત કરવા, મારા પરિવારને પ્રાપ્ત કરવા જવાનું છે. મારા ઘર આંગણે મારે જ શ્રાવી કહીને કહી શકે ને, મને પિતા, કોના પિતા બનવાનું? કે પ્રભુના પિતા બનવાનું સદભાગ્ય આજે મને મળ્યું. અને માતા પણ કેવી માતા બનાવીએ? પ્રભુની માતા તો જગતની માતા, જગત ધણી, ત્રણ ગુણ પગે લાગવાનું. એ દ્રશ્ય કેવું હશે? એ તમને સાચવવાનું કે તમારે એને સાચવવાનો? થોડાક મહિના તમે સાચવી લો અને પછીના બધા જ ભવો એ તમારા સાચવી લેશે. આ મારા પ્રભુની કૃપા. આજની રાત્રિ તો કેવી હશે ને? ઊંઘ આવી છે? સુવા જવું છે? જ્યાં રૂમ આવે છે ને એ રૂમ દૂર હશે, પણ હું એક વાત કહું હાર્દથી, આજે પ્રભુથી દૂર નહીં જતા. બધી વ્યવસ્થા પ્રભુ કરશે, તમે છોડી દો. આજે જ્યાં ગુંદી ફાટક આપ્યું હોય તો ક્યાંક બીજે આપ્યું હોય, ક્યાંક બીજી વ્યવસ્થા હશે, તમે ત્યાં જઈ આવ્યા હશે. પણ આજે સાચું બોલો, સૂવું છે કે નથી? આજે નહીં સૂતા. ઘણી બધી રાત્રિ આપણે સૂતા પણ ખરી, ઘણી બધી એવી રાત્રિ આપણે એવા જાગ્યા હતા પણ ખરી. પણ આજે કોના માટે જાગવાનું? આજે મારા ચંદ્ર પ્રભુ, એના માટે. રાતના 1 વાગે ને કદાચ અને એવું મન થાય ને તો અહીંયા દરવાજો નથી. હા, એટલે અહીંયા દરવાજો નથી અને આ પણ અહીંયા જ રહેવાનું. અને કંઈ લઈ જવાનું અહીંયા જ પ્રભુનું અહીંયા જ સ્થાપન હશે. ચ્યવન કલ્યાણક રાત્રો 1 વાગ્યો હોય ને કદાચ મન થાય મારા દીકરાને જોઈ આવું, મારા દીકરા પાસે જઈ આવું અને જઈને પછી આમ અડી આવું એને. બરાબર છે ને? ધીમેથી પૂછવાનું, સાતામાં છો? કાંઈ તકલીફ તો નથી ને? હું અહીંયા જ છું. તારી માતા ક્યાંય નહીં જાય, અહીંયા બેઠી છે. અને 15 મિનિટ બેસવાનું, પાછા જવાનું. 2-2:30 વાગે ને 3 વાગે ને ઇન્દ્રાણી પણ ફરજ કહેવાય. હા, પ્રભુનું ધ્યાન રાખવું પડે. હવે 24 કલાક 24/7 ડ્યુટી ઇન્દ્રાણી. સાચી વાત છે. તમારે પણ રાતના 2 વાગે આવવાનું. સાતામાં છું ને પ્રભુ? માં સાચવે છે ને? કાંઈ તકલીફ હોય તો હું ઊભો છું.
કોઈ એવું તત્વ તમને અડી નહીં શકે કે તમને હેરાન કરે, તમને વિઘ્નો આપે, કષ્ટો આપે. અમે અહીંયા ઊભા છે, પ્રભુ તું ડરતો નહીં. આપણે તો કોને કહેવાનું, ભગવાન. પણ છતાં માં છે ને કે ભગવાનને કહી શકે, પુત્ર તું ડરતો નહીં, હું જ છું. તારી સેવા કરીશ, તારી ચાકરી કરીશ, તારી રક્ષા કરીશ. આ જગતપતિને કહ્યું તારી રક્ષા હું કરીશ. તું તો આખે જગતની રક્ષા કરનારાને આપણે કેવું પડે, તારી રક્ષા તો તારી આ માતા જીવે છે ને, શ્વાસ છે ત્યાં સુધી તારી રક્ષા હું કરીશ. તને કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. આવું કહેજો, બહુ મજા આવે. રાતના 2 વાગે આવવાનું, 3 વાગે આવવાનું, 4 વાગે આવવાનું. આમ જોજો તમે કેટલી વાર આવો છો ને, આવું ક્યાંય જોવા જ નહીં મળે. આવું કોઈ વિધાનમાં કદાચ કોઈ જગ્યાએ થયું પણ નહીં હોય એવી કંઈક કલ્પના ઊભી કરવાની ક્યાંય નથી જોવા. જવા દો ને, અહીંયા બહાર પડારીમાં પણ જગ્યા મળશે ને તો અહીંયા બેઠી રહીશ, ભલે રૂમ ન મળે, પણ મારા પુત્રની દૂર નથી જવું. આજે અહીંયા જ રહેજો, આજે કાંઈ જવું નથી. ચાલશે ને આચાર્ય મહારાજશ્રી? કદાચ માતાને અહીંયા રહેવું હોય, ઈચ્છા છે. આ મારા ચંદ્રપ્રભુની માતા છે. થોડી આમાં એવું કે તુજે સૂરજ કહું યા ચંદ્રા, તુજે દીપ કહું યા તારા, મારી ભૂખે આયા રે તારે તરે જહાં, મારી ભૂખે આયા રે સંગ. સાચું, એક વાર એની સેવા કરશો ને, હિન્દીની અંદર પંક્તિ છે 2 મિનિટ ખાલી. બસ જે મા બાપની સેવા કરે છે એ ભગવાનની સેવા કરે છે. અને હું રિયલી કહું કે જે ભગવાનના મા બાપની સેવા કરે છે ને એ જીવતા ભગવાનની પૂજા કરે છે. આજની ક્ષણોમાં એમને જમવાની ભૂખ લાગે ને તો થાળી આપણે ઇન્દ્રાણીજી લાવે. ઇન્દ્રાણીજીનું કર્તવ્ય છે, માને કઈ પાણી પીવાની ઈચ્છા થાય, તમે જુઓ, લાવો લાવો લાવો, તમે રહેવા દો, હું લઈને આવું છું. કોઈ રસ્તામાં મળે, આપણે બધાએ છે આજથી એમને પગે લાગવાનું, 4 દિવસ માટે એમને પગે લાગવાનું. કે રસ્તામાં મળે ને, સાહેબ આવું બને. હું હમણાં ફ્લાઇટમાં જતો હતો, એક પુનિશાળી મને મળ્યા, મને ઓળખી અને કીધું તમે તો અંજન શલાકામાં ભગવાનના માતા બન્યા હતા. એ અંજન શલાકા પૂરા થયા 5 વર્ષ થયા. બસ આજે ભગવાન શ્વાસ લેવાના છે, અત્યારે ભગવાન શ્વાસ લઈ રહ્યા છે. આપણે બધાને મહેસૂસ કરી જેના ક્યાં કલ્પિત પણ બોલાવ્યો તમારો છે ક્યાં કહેતી હોય ત્યારે ઈચ્છા મેળવવાનું. આરતી, પ્રભુની આરતી મગનદેવ પ્રગટાઓ, ઇન્દ્ર ઇન્દ્રાદી માતા પિતા સાથે તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું, જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું. ચૂપકેથી કહું છું તને લવ યુ પ્રભુ,
તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે. જીવન કરું સમર્પણ, કહું થેન્ક યુ પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે વહેમ, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ. ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને, ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ. સપનામાં આવી જા તુજને યાદ કરું, ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સામરું. સપનામાં આવી જા તુજને યાદ કરું, ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સામરું. ભીની આંખેથી કહું છું તને મિસ યુ પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. આજે સો
मैं तो जीन जी दरबारे आविया मैं तो जीन जी दरबारे आविया ए तो मंगली का गीता गवाय चालो रे साथी वादावा आज सोनारो सूरज
कृपा अपनी सदा मुझ पर बनाए रखना तुम गुरुवर। कृपा अपनी सदा मुझ पर बनाए रखना तुम गुरुवर। 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 मुझे चरणों में बस अपने, मुझे चरणों में बस अपने बिठाए रखना तुम गुरुवर। कृपा अपनी सदा मुझ पर बनाए रखना तुम नहीं विश्वास दुनिया का, कहीं पथ से न भटका दे। नहीं विश्वास दुनिया का, कहीं पथ से न भटका दे। कहीं पथ से न भटका दे। सदा दुनिया की नजरों से, सदा दुनिया की नजरों से बचाए रखना तुम गुरुवर। कृपा अपनी सदा मुझ पर बनाए रखना तुम शरण में आपकी आकर सलीका आया जीने का। शरण में आपकी आकर सलीका आया जीने का। सलीका आया जीने का। हमेशा हाथ मेरे सर पर, हमेशा हाथ मेरे सर पर लगाए रखना तुम गुरुवर। कृपा अपनी सदा मुझ पर बनाए रखना तुम गुरुवर। मुझे
પિતાના ચરણે વંદના. અશક્ય જેની વીરતાની કલ્પના, એ વીર માત પિતાના ચરણે વંદના. આંખમાં તો અશ્રુઓની ધાર છે, તોય મક્કમ મનમાં હી નિર્ધાર છે. વાલથી ભરેલ મનને મનાવે છે, એ જ વાલથી બાળને બતાવે છે. વીર પ્રગટાવી જે વીરતી અર્પતા, એ વીર માત પિતાના ચરણે વંદના. જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના, એ વીર માત પિતાના ચરણે વંદના. એક બાજુ પુત્ર કેરો પ્રેમ છે,